જામનગર શહેરમાં સ્વર્ગીય વડીલોની પુણ્ય સ્મૃતિમાં સંતાનો દ્વારા ઠંડા પીણાના પાણીનું પરબનું લોકાર્પણ કરાયું. જામનગર શહેરમાં સ્વર્ગીય વડીલોની પુણ્ય સ્મૃતિમાં સંતાનો દ્વારા પીવાના પાણીનું પરબ લોકાર્પણ કરાયું. શહેરના અતિ ધમધમતા ચોક રાબડા રોડ ચોકડી ઉપર સ્વર્ગસ્થ ધર્મસિંહભાઈ દાયાભાઈ નરોલાના પુત્ર રત્નો સંજયભાઈ ધર્મસિંહભાઈ નરોલા, ઇન્દુભાઈ ધર્મસિંહભાઈ નરોલા તેમજ સ્વર્ગસ્થ ભીખાભાઈ જાદવભાઈ નરોલા પુત્ર રત્ન ચીમનભાઈ ભીખાભાઈ નરોલા તેમજ સ્વર્ગસ્થ ઠાકરસિંહભાઈ પરસોત્તમભાઈ બરલ ધામેલા વાલાના પુત્ર રત્નના સંયુક્ત આર્થિક સહયોગથી જામનગર રાબડા રોડ ચોકડી પાણીનું પરબ ખુલ્લું મુકાયું હતું. શહેરના અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિમાં દાતા રત્નો ચીમનભાઈ નરોલા, સંજયભાઈ નરોલા અને બરલ પરિવાર દ્વારા ભીષણની ગરમીમાં શીતળતા આપતા ઠંડા પીણાના પાણીની અવિરત સેવાનું લોકાર્પણ કરાયું.